પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે લેસન 1 રિવિઝનનો અભ્યાસ કરીશું. રિવિઝનમાં આપણને અહીંયા પહેલો જ એક ટોપિક આપેલો છે કે પ્રોનાઉન. તો પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો અહીંયા સર્વનામ આપણને જે આપેલું છે કે સર્વનામ કયા કયા? તો આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ એ બધા સર્વનામ છે. તો આ સર્વનામની સાથે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું એનું આપણને અહીંયા કોષ્ટક આપેલું છે કે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ અહીંયા આપણને આપેલું છે કે સર્વનામ એકવચન અને સર્વનામ બહુવચન. તો આપણે અહીંયા ઇઝીલી રીતે આપણે જોઈએ તો આપણે કોષ્ટક 6થા ધોરણમાં બોલતા હતા કે આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, શી, ઇટ ઇઝ, ધે આર. તો એવી જ રીતે અહીંયા આપણને આપેલું છે કે સર્વનામ એકવચન અને બાજુમાં આપેલું છે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. એમાં પહેલો પુરુષ આઈ, હું એટલે કે એમ એટલે કે છું. તો આઈની સાથે આપણે એમનો ઉપયોગ કરીશું. બીજો પુરુષ યુ એટલે કે તું. બીજો પુરુષ યુ એ એકવચનમાં યુ પણ આવે છે અને બહુવચનમાં પણ યુ આવે છે. તો એક વચનમાં યુમાં પણ આરનો ઉપયોગ થાય છે અને બહુવચનમાં પણ યુની સાથે આરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણને આપેલું છે કે યુ એટલે કે તું અથવા તમે, આર એટલે કે છે અથવા છો. હવે ત્રીજો પુરુષ એટલે કે હી, શી, ઇટ. હવે તમને બાળકો ખબર જ છે કે હી કોની માટે વપરાય, શી કોની માટે વપરાય અને ઇટ કોની માટે વપરાય છે. તો અહીંયા હી, શી અને ઇટ આપેલું છે. તો એની સાથે આપણે કયું ક્રિયાપદ લઈશું? એ જ ક્રિયાપદનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હી એ છોકરા માટે, સી એ છોકરી માટે અને ઇટ એ નાન્યતર જાતિ માટે વપરાય છે. હવે સર્વનામ બહુવચનમાં હોય તો બહુવચનમાં વી. તો વી સર્વનામ, વી એટલે કે અમે બાળકો છીએ, આપણે કહીએ છીએ એટલે કે વી. તો વી સર્વનામની સાથે આર આવે છે. ક્રિયાપદ કયું આવે છે? આર. આગળ આપણને આપેલું છે યુ. તો યુની સાથે આવે છે આર. યુની સાથે પણ શું આવે છે? આર. કેમ? કારણ કે બહુવચન છે. હવે આગળ આપણને આપેલું છે ધે. તો ધેની સાથે પણ આવશે આર. ધે એટલે કે બે વ્યક્તિની જ્યારે વાત કરવામાં આવી હોય એટલે કે અમિત એન્ડ મિતેશ. તો એવી રીતે બીજા પણ હોય કે ગીતા એન્ડ સીતા, રીના એન્ડ મીના. તો એન્ડ સાથે કોઈ બે વ્યક્તિના નામ જોડેલા હોય ત્યારે ધે સર્વનામ આપણે વાપરીએ છીએ. પછી સ્ટુડન્ટ હોય, સ્ટુડન્ટ્સ. પછી ચિલ્ડ્રન એવા જે વર્ડ્સ હોય એની માટે ધે સર્વનામ વપરાય છે. ધ બોયઝ, ધ ગર્લ્સ વગેરેની માટે ધે સર્વનામ વપરાય છે. એટલે કે તેઓ બધાની વાત આપણે કરતા હોય એટલે કે ધે સર્વનામ. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. હવે આપણને જે વાક્ય આપેલું છે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો એ વાક્યને શરૂઆતમાં મુકાય છે. તો ક્રિયાપદને એમ કે શરૂઆતમાં મૂકવામાં આવે છે. આ પ્રકારના વાક્યોમાં યસ નોમાં ઉત્તર આપી શકાય છે. તો અહીંયા આપણને પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં પહેલું આપણને જે આપેલો છે આ એ કર્તા છે અને આ ક્રિયાપદ છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? આ બંનેના સ્થાન બદલવાના છે. તો અહીંયા બંનેના આપણે સ્થાન બદલીશું.
તો શું કરીશું? યુને આરના સ્થાને મૂકીશું અને આરને યુના સ્થાને મૂકીશું. તો એમાં શું થશે? આર જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં લાવીશું તો આરનો એ કેવો કરીશું આપણે? કેપિટલ. તો અહીંયા જુઓ આપણને કેપિટલ કરેલો દેખાય છે. આર યુ ડોક્ટર્સ? અને અંતે શું કરવાનું છે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. આ પ્રશ્નાર્થ ચિહ્ન તમે કરેલું નહીં હોય તો તમારે વાક્ય ખોટું ગણાશે. હવે જુઓ યસ નોમાં આન્સર મેળવવો. તો યસ. હવે અહીંયા યુ, અહીંયા આપણને કરતા શું આપેલો છે? યુ. તો યુ તમને પૂછવામાં આવે છે તો તમે આર યુ ડોક્ટર્સ? તમે ડોક્ટર્સ છો? તો તમે શું કહેશો? હા, અમે ડોક્ટર છીએ. અમે માટે આપણને ઉપર કોષ્ટકમાં આપણે ભણી ગયા તો અમે માટે આપણે વી સર્વનામ લઈશું. તો અહીંયા આપણે લખીશું યસ વી આર ડોક્ટર્સ. યસ વી આર. નો વી આર નોટ ડોક્ટર્સ. અહીંયા નકાર વાક્ય રચના આપેલી છે. હવે આર નોટનું ભૂતકાળ આર નોટનું ટૂંકું રૂપ આપણને અહીંયા આપેલું છે આરન્ટ. આર નોટનું ટૂંકું રૂપ શું થાય? આરન્ટ. જુઓ અહીંયા આપણને દેખાય જ છે કે એને ટૂંકા રૂપમાં તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. હવે નીચે આપણને બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે સી ઇઝ અ ટીચર. તેની ટીચર છે. સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ પણ આપેલું હોય કે મીના ઇઝ અ ટીચર. તો ઇઝ સી અ ટીચર? પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝને હવે જુઓ અહીંયા વાક્યની શરૂઆતમાં જ્યારે લાવ્યા તો ઇઝનો આઈ કેવો થઈ ગયો? કેપિટલ. ઇઝ સી અ ટીચર? તો યસ સી ઇઝ અ ટીચર. યસ સી ઇઝ. હવે અહીંયા છોકરીનું નામ હોય કે મીના આપેલું હોય તો આપણે અહીંયા મીના નહીં પરંતુ મીના માટે કયું સર્વનામ વપરાય? હી વપરાય, સી વપરાય કે ઇટ વપરાય? તો એની માટે સી સર્વનામ વપરાય છે. એટલે કે છોકરી માટે કયું સર્વનામ વાપરવું? સી. છોકરા માટે હી. તો અહીંયા આપણે એ રીતના સર્વનામ મૂકીશું. હવે નો એટલે કે નકાર વાક્ય રચનામાં નો સી ઇઝ નોટ અ ટીચર. નો સી ઇઝ નોટ એટલે કે ઇઝ નોટનું ટૂંકું રૂપ પણ આપેલું છે. હવે હેવ હેઝનો ઉપયોગ આપણે શીખીશું. હેવ અને હેઝ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે. એટલે કે કોઈ વ્યક્તિની પાસે કોઈ વસ્તુ છે એટલે કે ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. તો એ પેન જે છે એ મારી માલિકી દર્શાવે છે. પેન મારી છે એટલે કે પેનનો માલિક હું છું. તો હેવ હેઝ એ વાક્યમાં માલિકીનો ભાવ દર્શાવે છે. હેવ હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. એ શેના રૂપો છે? વર્તમાન કાળના રૂપો છે. હવે આપણને પાછળ બીજું એક કોષ્ટક આપેલું છે. પહેલાં આપણે કોષ્ટક જોયું તો શેનું જોયું? એમિઝાર એટલે કે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળ રૂપનું કોષ્ટક જોયું. હવે ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો અહીંયા આપણને કોષ્ટકમાં ઉલ્લેખ કરેલો જ છે કે ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો. એવી જ રીતે પહેલામાં પણ ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એવો ઉલ્લેખ કરેલો હતો. સર્વનામ એક વચન. તો એક વચનમાં આઈની સાથે આવશે હેવ, યુ હેવ. હી શી ઇટની સાથે જ હેઝ આવશે અને બીજા બધાની સાથે હેવ આવશે. એટલે કે ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટની સાથે આવશે હેઝ. તો આપણે આવી રીતે વાક્ય કોષ્ટક બનાવવું હોય તો બોલી શકીએ આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ, ધે હેવ. તો આઈ, વી, યુ, ધે સાથે હેવ અને હી શી ઇટની સાથે આવશે હેઝ. હવે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આપણે અગાઉ શીખી ગયા એવી જ રીતે અહીંયા પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદને મૂકવાનું અને ક્રિયાપદનો એચ કેવો કરવાનો? કેપિટલ કરવાનો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું અને યસનોમાં ઉત્તર મેળવવાના પણ તમને આવડે જ છે. તો અહીંયા જુઓ આપણને એક્ઝામ્પલ આપેલું છે કે હી હેઝ અ કાર. તો હેઝ હી અ કાર? તો યસ હી હેઝ. નો હી હેઝ નોટ. હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ પણ લખી શકાય.
હવે આગળ જુઓ, બીજું આપણને એક્ઝામ્પલ આપેલું છે કે વી હેવ બુક્સ. હવે જુઓ અહીંયા આપણને હેવ જ્યારે વાક્યની શરૂઆતમાં લાવશું, અહીંયા શું કરીશું? બંનેના સ્થાન બદલીશું. એટલે કે અહીંયા જે વી આપેલો છે, અહીંયા આપણને જે વી આપેલો છે અને હેવ આપેલો છે, તો વીને હેવની જગ્યાએ મૂકવું અને હેવને વીની જગ્યાએ મૂકવું. એટલે કે હેવ વી બુક્સ, હેવ વી બુક્સ. હવે હેવને જ્યારે વાક્યની શરૂઆતમાં લાવીએ તો હેવ કેવું કરવાનું છે? આપણે અહીંયા કેપિટલ કરીશું. તો યસ વી હેવ, નો વી હેવ નોટ. હેવ નોટનું ટૂંકું રૂપ પણ આપણને અહીંયા આપેલું છે હેવન્ટ. તો જુઓ, ઇઝ નોટનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. આર નોટનું ટૂંકું રૂપ થશે આરન્ટ. અહીંયા આપણને આપેલું છે કે હેઝ નોટ, તો હેઝન્ટ. અને અહીંયા નીચે હેવ નોટનું થશે હેવન્ટ. એવી જ રીતે આપણને ત્રીજો એક ટોપિક આપેલો છે કે ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ અને ધેર આરની સાથે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રિપોઝિશનમાં આપણે અગાઉ છઠ્ઠા ધોરણમાં શીખી જ ગયા છે કે પ્રિપોઝિશનમાં આપણને સ્થાન જાણવા મળે છે કે વ્યક્તિ કઈ જગ્યાએ ઊભી છે, એ શું કરે છે, શેની પાસે ઊભી છે, તો એનું આપણે સ્થાન જાણી શકીએ છીએ. તો જુઓ આપણે પ્રિપોઝિશનમાં કયા કયા પ્રિપોઝિશન આપેલા છે? ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન. તો અહીંયા જે પ્રિપોઝિશન આપેલા છે ધેર ઇઝ અને ધેર આરની સાથે વપરાય છે. તો આપણને ઉદાહરણ આપેલું છે કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. હવે ધેર ઇઝનો ઉપયોગ ક્યારે કરવો અને ધેર આરનો ઉપયોગ ક્યારે કરવો એની હું તમને સમજ આપું. તો અહીંયા જુઓ ધેર ઇઝ લખેલું છે, ધેર ઇઝ અ બર્ડ. તો અ બર્ડ એ એક જ પક્ષીની વાત કરી છે. કેમ? કારણ કે એક વચન નામની આગળ આર્ટિકલ વપરાય છે, બહુવચન નામની આગળ આર્ટિકલ આવતો નથી. તો આપણે અહીંયા અ બર્ડ એ એક વચન છે એવું કહી શકીએ કારણ કે એની આગળ આર્ટિકલ મૂકેલો છે. હવે નીચેના વાક્યમાં જુઓ ધેર આર બુક્સ. તો બુક્સની આગળ આપણને કોઈ આર્ટિકલ દેખાય છે? તો નથી આર્ટિકલ. તો એ કેવું વાક્ય છે? બહુવચન વાળું વાક્ય છે. તમને અહીંયા ખાલી જગ્યા આપેલી હશે કે ખાલી જગ્યા અ બર્ડ ઇન ધ કેજ. તો એમાં તમારે ધેર ઇઝ મૂકવું કે ધેર આર મૂકવું? તો જુઓ અ બર્ડ એ એક વચન છે. કેમ? તો તમારે એ જ યાદ રાખવાનું કે એક વચન નામની આગળ આર્ટિકલ મુકાય છે અને બહુવચન નામની આગળ આર્ટિકલ આવતો નથી. અથવા કોઈને બહુવચનના નિયમો યાદ હોય અને ખબર પડતી હોય કે આ જે શબ્દ આપેલો છે બહુવચનમાં છે, તો એવી રીતે ધેર ઇઝ અને ધેર આર લખી શકે છે. તો અહીંયા એક્ઝામ્પલમાં છે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. તો ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ? યસ ધેર ઇઝ. નો ધેર ઇઝ નોટ. એવી જ રીતે ધેર આરનું વાક્ય આપેલું છે કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. અહીંયા બુક્સ એ બહુવચન છે માટે ધેર આર લીધું છે. આર ધેર બુક્સ ઓન ધ ટેબલ. આમાં પણ આર જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં લાવશું તો એ કેવું કરીશું? કેપિટલ. યસ ધેર આર. નો ધેર આર નોટ. હવે આગળ આપણને આપેલું છે કે હાઉ મેની સાથે ધેર. હવે હાઉ મેની સાથે ધેરનો ઉપયોગ કરવાનો છે. તો હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોઈ શકે. હવે હાઉ મેનીથી પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હોય અને એનો ઉત્તર જ્યારે આપવાનો હોય તો ધેર વડે પ્રશ્નનો આપણે ઉત્તર આપી શકીએ છીએ અને ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર એ સંખ્યામાં હોઈ શકે. એનો ઉત્તર શેમાં હોઈ શકે? સંખ્યા એટલે કે ગણતરી હોઈ શકે. એવી જ રીતે આપણે જુઓ નીચે એક્ઝામ્પલ છે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. હાઉ મેની એપલ્સ એટલે કે કેટલા. તો આપણે ગણી શકીએ છીએ કે કેટલા સફરજન છે. તો ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ. હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ. તો જુઓ નીચે આપણને કહી શકીએ કે ક્લાસમાં એક જ ટેબલ હોય છે. તો આપણે ત્યાં એક વચન માટે ધેર ઇઝ લઈશું અને બહુવચન માટે ધેર આર. તો અહીંયા એક જ ટેબલ છે માટે ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ.
એવી જ રીતે આપણે હાઉ મચનો અભ્યાસ કરીશું. હાઉ મચ સાથે ધેર. હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે તે હોય છે. હાઉ મેનીમાં શું હતું? ગણી શકાય તેવી સંખ્યાઓ. અને આમાં શું છે? ગણી ન શકાય તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે, એનું પ્રમાણ કેટલું આપેલું છે એ હોય છે. ઉદાહરણ આપણને આપેલું છે કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું પાણી છે? આપણે એવું કહીએ કે ગ્લાસમાં કેટલા પાણી છે. તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછીએ તો ગ્લાસમાં કેટલા પાણી છે એવું પૂછી શકાય? ના. ગ્લાસમાં કેટલું પાણી છે એટલે કે હાઉ મચનો મિનિંગ થશે કેટલું. તો ધેર ઇઝ અ લિટલ. અ લિટલ એટલે કે થોડું. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. એવી જ રીતે બીજું વાક્ય છે કે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. તો આમાં પણ હાઉ મચ. કેમ? કારણ કે પ્રવાહી વસ્તુ છે તો હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકાય કે ધેર ઇઝ સમ ટી ઇન ધ કપ. હવે એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ તમે 5મા ધોરણમાં શીખી ગયા છો કે એપોસ્ટ્રોફી એસ એ માલિકીનો ભાવ દર્શાવે છે. અવયવો દર્શાવવા માટે પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. એટલે કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અને એટલે કે સંબંધ કે માલિકી દર્શાવે છે. વ્યક્તિ, પ્રાણી અથવા પશુના અવયવ દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખબર પડી જ જશે કે શું કહેવા માંગે છે. ધેટ ઇઝ માયાસ ફાધર. એટલે કે માયાના પિતા છે. તો એપોસ્ટ્રોફી એસનો મિનિંગ થાય છે માલિકી દર્શાવવું અને એનો મિનિંગ એ પણ થાય કે નો, ની, નું, ના. એટલે કે માયાના પિતા. વાંદરાની પૂંછડી તો એમાં ની આવે છે. એવી જ રીતે જુઓ અહીંયા આપણને આપેલું છે કે અમનનું ઘર તો નો, ની, નું, ના. હવે એવી જ રીતે જુઓ બીજું વાક્ય છે ધીસ ઇઝ અમન્સ હાઉસ. તો એ માલિકી દર્શાવે છે. પહેલો સંબંધ આપણે જોયો તો વ્યક્તિ વ્યક્તિ સાથેનો સગપણનો સંબંધ. પછી છે ધીસ ઇઝ અમન્સ હાઉસ એટલે કે અમનની માલિકી દર્શાવે છે. ઘર પર કોની માલિકી? તો અમનની માલિકી. ધીસ ઇઝ મંકીઝ ટેલ. તો એ અવયવ દર્શાવે છે કે આ વાંદરાની પૂંછડી છે. ધીસ ઇઝ મોહન્સ હેન્ડ એટલે કે આ મોહનનો હાથ છે. અવયવો દર્શાવે છે. તો એવી જ રીતે અહીંયા આપણને વ્યક્તિ સાથેનો સંબંધ, માલિકીનો સંબંધ, અવયવો વગેરે દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જે બીજો વિડીયો બનાવશું એમાં આપણે એની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. પ્રણામ. થેન્ક યુ.